ચાલો આજે આપણે ગણપતિને વાલા એવા મોદક બનાવીશું. તો એની માટે આપણે 3 ચમચી ઘી મૂક્યું છે. ઘી આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 કપ સોજી લેવાનો છે. એને આપણે ઘીની અંદર નાખી દઈશું અને આનો શેકી લઈશું. આપણે વધારે ઘી આમાં નથી નાખવાનું, આ રીતે થાય એટલું જ ઘી નાખવાનું છે અને એને આપણે 1-8 મિનિટ જેવું આ રીતે શેકવાનું છે અને થોડોક દાણો ફૂલી જાય ત્યાં સુધી આપણે આને શેકીશું. ચલો આપણે 3 થી 4 મિનિટ જેવું થવા આવ્યું છે અને આપણો લોટ જો સરસ શેકાઈ ગયો છે અને આપણે આને કલર બદલાય ત્યાં સુધી નથી શેકવાનો, સ્મેલ આવવા માંડે અને આ રીતે જો છૂટો છૂટો દાણો થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે. હવે આપણે આની અંદર દૂધ નાખીશું. તો આજે જે આપણે સોજી લીધો હતો એનું આપણે ડબલ દૂધ નાખવાનું છે. આપણે આ રીતે ધીમે ધીમે દૂધ નાખવાનું છે. હવે આપણે બીજો કપ દૂધ લઈશું. હવે આપણે આ બીજો કપ દૂધ લઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે આનો મિક્સ કરીશું જ્યાં સુધી એકદમ ઘટ આપણે જેમ લોટ બાંધ્યો હોય ત્યાં એટલું થાય ત્યાં સુધી આપણે આનું આ રીતે હલાવ્યા કરવાનું છે. વચ્ચે આપણે આને છોડી નથી દેવાનું કે આપણે જો એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ થઈ ગયું છે. જો પેન છોડવા માંડ્યું છે, જો આ રીતે સરસ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ખાંડ નાખીશું. તો આપણે જેટલો સોજી લીધો હતો એટલી આપણે ખાંડ નાખીશું. ખાંડ તમે આખી પણ નાખી શકો, મેં દળીને લીધી છે. હવે આપણે ખાંડને મિક્સ કરી લઈશું સારી એવી. જો આ રીતે સરસ એવું કટ થઈ ગયું છે. ખાંડ બધી આની અંદર સરસ પીગળી ગઈ છે. હવે આપણે આની અંદર ઇલાયચી પાવડર નાખીશું. આનાથી સ્મેલ બહુ સરસ આવે છે. 1 નાની ચમચી આપણે ઇલાયચી પાવડર નાખ્યો છે અને કાજુ અને બદામનો આપણે એકદમ ઝીણો ભૂકો કરી લીધો છે એ નાખીશું. 3 ચમચી નાખીશું આપણે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ નાખી શકો છો. અને આપણે આ મિલ્ક પાવડર આપણે 10 રૂપિયાવાળું એક પેકેટ આવે છે એ નાખ્યું છે, એ 2 ચમચી જેટલું છે. હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. અને જો આ રીતે એકદમ કઠણ થઈ ગયું છે, આપણે જે રીતે લોટ બાંધ્યો ને એ રીતે બેટર થઈ ગયું છે અને જો કઢાઈમાં બિલકુલ પણ ચોટતું નથી, એટલે કે આપણું આ બેટર તૈયાર છે મોદક બનાવવા માટે. તો હવે આપણે આને એક થાળીમાં કાઢી લઈશું અને આ પ્રોસેસ આપણે બધી એકદમ ધીમા ગેસથી કરેલી છે. ચલો આ રીતે આપણે આના 3 ભાગ કરી લીધા છે. ચાલો આપણે આની અંદર ફૂડ કલર નાખવાનો છે. તો આપણે અત્યારે ઓરેન્જ કલર આની અંદર લઈ લઈશું. તમે એકલા પ્લેન વ્હાઈટ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે આપણે મિક્સ કરી લઈશું. આપણે મિક્સ કરી લીધો છે ઓરેન્જ કલર અને બહુ સરસ કલર આવ્યો છે. જો હવે આપણે આના મોદક બનાવીશું. તો એની માટે આપણે આ મોદકનો મોડ લીધો છે, એની અંદર આપણે ઘી લગાવી લીધું છે. તો આ રીતે પહેલાં આપણે ફિટ કરી લેવાનો છે આનો અને આપણે અહીંયાથી ભરવાનો છે. આના તમારે સ્ટફિંગવાળો બનાવવો હોય તો કાજુ બદામનો સ્ટફિંગ કરીને પણ તમે બનાવી શકો છો. આવી રીતે આપણે દબાવી ભરી લઈએ એટલે બહુ સરસ એનો આકાર આવશે. અહીંથી એકદમ ફીટ દબાવી અને ભરવાનું અને અહીંથી આ મોડ આપણે આ રીતે હાથથી દબાવી રાખવાનો એટલે દબાણ આવે એટલે બહુ સરસ મોદક બને. જો બહુ સરસ આપણો મોદક બની ગયો છે. તો આ રીતે આપણે હળવાથી આને કાઢી લઈશું. મેં બીજો પણ ભરી લીધો છે. આ રીતે આપણે 3 કલરના કરવાના છે, ઓરેન્જ, ગ્રીન અને રેડ 3 કલરના કરવાના છે. આપણે આ રીતે ખોલી લઈશું અને જો આ રીતે બધા પણ આપણે બનાવી લઈશું. આ રીતે અળવે હાથે આ રીતે આપણે કાઢી લઈશું એટલે આસાનીથી નીકળી જશે. ચાલો આપણા મોદક તૈયાર છે. તો આ રીતે મેં ફૂડ કલર નાખી અને મોદક બનાવ્યા છે. તમે એમને પણ બનાવી શકો છો, એકલા વ્હાઈટ પણ બહુ સરસ બને છે. અને આ રીતે જો અમે આ 3 કલરનો એક મોદક આ રીતે બનાવ્યો છે, આ પણ બહુ સરસ લાગે છે. અને જો આની અંદર તમારે ટોપરાનું ગુરું નાખવું હોય તો એ પણ નાખી શકો છો અને મિલ્ક પાવડર ના હોય તો તમે એની જગ્યાએ મલાઈ નાખીને પણ બનાવી શકો છો. જો માવો તમારી જોડે હોય તો માવો નાખીને પણ બનાવો તો પણ બહુ સરસ બને છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.